અમરેલીમાં પાટીદાર યુવતીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવા મામલે ઠેર ઠેર રોષ ફેલાયો છે, ત્યારે આ ઘટનાને વખોડી પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે। હવે આ મામલે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તમામ સમાજના પુરુષો મહિલાઓ સાથે મળીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટનાને વખોડી અમરેલી પોલીસે યુવતીને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું કે જે સાંખી નહીં લેવાય હોવાનું જણાવી આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। મારું નામ છે પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। અમરેલીમાં જે 4 દિવસ એક ઘટિત બનાવ બન્યો, એક સમાજની યુવાન દીકરીને જે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી, એકાબીજાના ખારદાવડાની હિસાબે એ દીકરીને અરેસ્ટ કરવામાં આવી અને રાતે 12 વાગે અરેસ્ટ કરીને એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। જેવી રીતે કે ક્રિમિનલનું કોઈ સરઘસ કાઢવામાં આવે એ રીતે બુટલેગરોનું કાઢવામાં નથી આવતું, ના નિર્દોષ દીકરીનું કાઢવામાં આવ્યું। તો આજ અમે સમસ્ત ગામના લોકો, સમસ્ત જ્ઞાતિના સાથે જોડાઈ અને અમે પ્રાંત અધિકારીશ્રીને હાલીને આવ્યા છીએ અને અમે મૌન રેલી સ્વરૂપે આવ્યા હતા, વગર અવાજ કરે શાંતિથી, અને પ્રાંત અધિકારીશ્રીને અમે આવેદન આપ્યું કે હવે પછી કોઈ પણ સમાજની બેન અથવા દીકરી હોય એની ઉપર ક્યારે પણ આવા પગલાં ન લેવાય એવું અમે શાંતિથી આજે બધા આપ્યું છે, અને સાહેબે અમારી વિનંતી સાંભળી છે અને અમારું આવેદનપત્ર આગળ મોકલવાની પણ ખાતરી આપી છે। હું વીણાબેન ડાગસિયા મેંદરડા ગામની છું અને મેંદરડાની અંદર સર્વ જ્ઞાતિ ભાઈઓ તથા બહેનોએ અમરેલીમાં બનેલા એક દીકરી સાથેના બનાવ સાથે આપણો દેશ અને આપણા સમાજની અંદર બેટી બચાવો, બેટીને વધાવો અથવા તો સ્ત્રીના ઉપર અત્યાચાર ન થવા જોઈએ એવા સૂત્રોચ્ચાર કરીએ છીએ। એવું બધા માનસિકતા ધરાવે, પણ જ્યારે એક અમરેલીની દીકરી ઉપર આવો અત્યાચાર થયો કે 6 વાગ્યા પછી ક્યારેય કોઈની એવી ધરપકડ નથી થતી, ક્રિમિનલ હોય છે એની પણ નહીં, માફિયાઓ હોય છે એની પણ નહીં, કોઈ બીજા ઘણા જઘન્ય કૃત્યો કરે છે એની ધરપકડ કરવામાં નથી આવતી, છતાં પણ એક નિર્દોષ જેનો બાપ દરણા દળીને પોતાના આજીવિકાનું સાધન માને છે અને દીકરી અને બાપને સપોર્ટ કરવા માટે રળીને દેતી હતી, તો એને તો જો એક અધિકારીની નીચે કામ કરતા હોય એ લોકોને તો ખરેખર જે અધિકારી કેમ ટાઈપ કરવું જોઈએ, દીકરીએ જે કાંઈ ટાઈપ કર્યું એના એક ફરજના ભાગરૂપે કર્યું, પણ એના ઉપર જે કાંઈ અતિ અમાનવીય કૃત્ય કરી અને આગળ વધ્યા છે તો એ અમે મહિલા સમાજ સાંખી લેવામાં માનતા નથી અને સાંખીશું પણ નહીં। પણ આના માટે બહુ યોગ્ય અને બહુ સરસ મજાનો નિર્ણય આવે। સરસ એટલા માટે બોલું છું કે દીકરીને નિર્દોષ છોડી દેવામાં આવે, પણ નિર્દોષની એના ઉપર કોઈ પણ FIR થઈ હોય તો પણ એને નાબૂદ કરવામાં આવે એમ અમારા બધા બહેનો ભાઈઓ, અમારા ગામજનો વતી નમ્ર વિનંતી છે સરકારને। અને જો બેટી બચાવવા માટે આપણે આવું એક કાર્ય કરતા હોય તો એની પાછળ આને શા માટે આપણે ડામવું, આને તો આપણે એને સરસ રીતે જે માણસ હોય તે ખબર નથી, પણ એ જે કાંઈ વ્યક્તિત્વ એને ચરિત્ર રજૂ કર્યું છે એના માટે યોગ્ય કામ થાય એવું અમે બધા વિચારીએ છીએ। આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ આ વિચાર રાખી અને આપણે આપણા દેશ માટે આપણી બહેનોને બચાવીએ એવું મારું માનવું છે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।